હેલો સ્ટુડન્ટ્સ, તો તમારું ફિઝિક્સનું પેપર કમ્પ્લીટ થઈ ગયું આજે. તો કેવું ગયું તમારું ફિઝિક્સનું પેપર? અમુક સ્ટુડન્ટ્સ મને મળ્યા હતા અને એમણે કીધું કે સર સેક્શન બી જે હતો થિયરી પાર્ટ, એ તમે જે આઈએમપી આપી હતી એમાંથી જ મોસ્ટલી બધું એમાંથી જ આવ્યું હતું. તો શું એવું જ હતું? તો તમને પણ એવું લાગ્યું હોય તો કોમેન્ટમાં મને જણાવજો કે સર તમારી આઈએમપીમાંથી જ બધું હતું. અને જે થોડો ટ્રિકી સેક્શન હતો એ હતો એમસીક્યુ પાર્ટ. એમસીક્યુ પાર્ટમાં થોડું વિચારવું પડે એવું હતું. 5-7 એમસીક્યુ એવા હતા કે થોડા લોજિકલ હતા, થોડું વિચારો તો જ તમને આવડે એવું હતું. તો ઘણા સ્ટુડન્ટને એમસીક્યુમાં પ્રોબ્લેમ થયો હતો, પણ થિયરી પાર્ટ ઓવરઓલ ઇઝી હતો. એમસીક્યુ લિટલ બીટ ટફ હતો. બહુ ટફ ના કહેવાય, કારણ કે 5-7 એમસીક્યુ તો એવા રાખવા જ પડે. જો આખું પેપર ઇઝી હોય તો કોઈ પેપરની વેલ્યુ ના રહે. તો એ 5-7 એમસીક્યુ જ બતાવશે કે કોણ ટેલેન્ટેડ પર્સન છે. તો હવે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરતા, હું તમને અહીંયા આગળ એક એમસીક્યુની આન્સર કી જે મેં બનાવી છે એ તમને હું બતાવીશ. તમે ચેક કરી લો કે તમારા કેટલા એમસીક્યુ રાઈટ છે, રોંગ છે, અને કેટલા માર્ક્સ તમારા એમસીક્યુ સેક્શનમાં આવ્યા છે એ મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, તો ચલો આપણે જોઈએ એમસીક્યુની આન્સર કી.